માજલપુર જોગણી માતાના મંદિર સામે એક દંત આર્ટ મૂર્તિનું કારખાનું આવેલું છે, જ્યાં મૂર્તિ કલાકાર દ્વારા બનાવાઈ રહેલ શ્રીજીની મૂર્તિને અજ્ઞાત શખ્સો દ્વારા ખંડિત કરાઈ હોવાના આક્ષેપો મૂર્તિકાર દ્વારા કરવામાં આવ્યા છે। આ મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। ઉત્સવપ્રિય વડોદરામાં ગણેશ મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। ગણેશ ઉત્સવને લઈને મૂર્તિ કલાકારો મૂર્તિનું સર્જન કરી રહ્યા છે। શહેરના માજલપુર વિસ્તારમાં જોગણી માતાના મંદિર સામે એક દંત આર્ટ મૂર્તિનું કારખાનું આવેલું છે। મૂર્તિકાર સન્ની સપકાળ દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સ્થાનિક ગણેશ મંડળ દ્વારા ઓર્ડર કરાયેલ મૂર્તિ તેઓ તેમના વર્કશોપમાં બનાવી રહ્યા હતા। મંડળના યુવકો દ્વારા મૂર્તિ જોવા માટે પણ આવ્યા હતા। રાત્રિના 11થી 11:30ના અરસા સુધી કામગીરી પણ ચાલુ હતી, જે બાદ કામગીરી બંધ કરી તે મૂર્તિ કલાકાર સન્ની સપકાળ ઘરે ગયા હતા। રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા લોકોએ વર્કશોપમાં પ્રવેશી મૂર્તિને ખંડિત કરી હતી, જેને લઈને સમગ્ર પરિસ્થિતિ સન્ની સપકાળ દ્વારા મીડિયા સમક્ષ જણાવી હતી તથા આ સંદર્ભે પોલીસને પણ જાણ કરાતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે। આ સંદર્ભે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા પણ મૂર્તિકારને મદદરૂપ બન્યા હતા તથા અન્ય મંડળોને પણ મદદરૂપ થવા અપીલ કરી હતી। મૂર્તિને ખંડિત કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તેવી પણ તેઓ દ્વારા માંગણી કરાઈ હતી। માંજલપુર જોગણી માતાની મંદિરની સામે એક દંત આર્ટ કરીને મારું કારખાનું છે મૂર્તિઓનું। શ્રીજીની મંડળ દ્વારા જે ફોટો પરથી ફોટો પ્રમાણે બનાવી આપું છું પ્રતિમાઓ। મિનિમમ 12 વાગ્યા પછીની ઘટના છે આ। હા, અમે 11 સાડા 11 સુધી અહીંયા જ હતા। મંડળવાળા આવેલા મૂર્તિ જોવા, એ મૂર્તિ જોઈને ગયા, એના પછી પણ આવું થયું છે। એમની મૂર્તિ વધારે ખંડિત કરી નાખે છે, પગ છે, હાથ છે। પોલીસને જાણ કરેલી છે। આ સ્થળ આપણે માંજલપુર ગણાય। માંજલપુરમાં જોગણી માતાનું મંદિર અહીં આત્મીય ધામ છે। એ રોડ પર અહીંયા માંજલપુર જ માંજલપુર વિસ્તારમાં ગઈકાલે રાતે એક અમાસિક અસામાજિક તત્વો મેક્સિમમ 4 થી 5 જણાએ થઈને અહીંયા રાતે આવીને ખબર નહીં આ લોકો જોડે શું હશે, શું એ લોકોનો વિચાર હશે કે એક ગરીબ પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા મૂર્તિનું કામ કરે છે, એમની મૂર્તિઓનું ટોટલ તોડી નાખી। હાથ પગથી લઈને એના ઉપર કૂદીને લાતો મારીને જે રીતે અત્યારે મૂર્તિઓ દેખાય છે કે ઉપર કૂદીને તોડવામાં આવી છે, તો આ બહુ શરમજનક છે। કેમ કે આપણી વડોદરાની સંસ્કારી નગરીમાં જો આવો વિષય આવતો હોય તો એ ગંભીર વિષય છે। મારું માનવું એ છે કે સવારે એ લોકો મારા ઘરે આવ્યા, મને ફોન કર્યો, મારા ઘરે આવ્યા કે બાપુ આવું થયું છે। તો પછી ઘટના સ્થળે મેં આવ્યો, ત્યારે જોયું તો રિયલી મૂર્તિઓ એકદમ તોડી ભાગી કાઢી છે। તો મેં અમારા તરફથી તો જે મદદ કરવાની છે એ અમે કરીશું, પણ મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગણેશ મંડળોને કહેવા માંગીશ કે આ જે ગરીબ પરિવાર છે એમને બને એટલું તમે સહાય કરજો, કેમ કે એમને વ્યાજે પૈસા લઈને આ ધંધો ચાલુ કર્યો છે। અને એનાથી વધારે પૈસાથી વધારે એક જ વસ્તુ કે આ જે વિષય જે આપણા આસ્થાને ઠેચ પહોંચાડી છે, જે આપણા ભગવાનની મૂર્તિઓ તોડવામાં આવી છે, આવા લોકોને બિલકુલ છોડવામાં નહીં આવે। પોલીસ પ્રશાસનને બી મેં હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આવા લોકોને બને ત્યાં લગીને મોટામાં જે સજા થતી હોય એ રીતે કરે। ના, એવું કોઈ ખ્યાલમાં નહીં, કેમ કે આ ગરીબ પરિવારનો કોઈ દુશ્મન હોય ના શકે। આ એમને એમના ધંધાથી એ ભલું ને એમનો ધંધો ભલો છે, અને છતાં બી જો કોઈ આ રીતે કરતું હોય તો બહુ આ શરમજનક કહેવાય। મારું માનવું એ છે કે કદાચ આ મને અહીંયાથી બી માહિતી મળેલી ખાસા મેક્સિમમ 5 દિવસ પહેલા કે અહીંયા આગળ અમુક ચોર લોકો છે ને અહીંયા સામાન સંતાડવા માટે આવેલા, તો આમનો જે ડાયો ને બધું છે ને એ ચોરીનો સામાન હતો એના પર આ લોકોએ નાખેલો। પછી આ લોકોએ શું કર્યું, સવારે આવ્યા તો ખબર પડી કે આવું ભાઈ આ વિષય છે, તો આ વિષયને લઈને પછી એમને શું કર્યું કે જે એમના જે મૂર્તિઓની ડાયો છે એ બધી પાછી લીધી, અને જે ચોરીનો સામાન પાછા એ લોકો લેવા આવેલા તો તરત એ લોકોને અટકાયા કે ભાઈ તમે અમારી ડાયો કેમ તોડી ને અહીંયા કેમ નાખી। તો એ 4-5 જણને લઈને આવ્યા, દાદાગીરી કરતા હતા। પછી દાદાએ મને ફોન કર્યો તો મેં આવ્યો, પણ ત્યાં લગીને લોકો ભાગી ગયા। પછી આ લોકોને કહીને ગયા કે તમને બતાવીશું। તો બની શકે, હા, પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે અને એક છોકરાની અટકાયત બી કરવામાં આવી છે।